Hey guys, good morning and જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ભાઈ, આજે શાનો પ્રોગ્રામ છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આજનો પ્રોગ્રામ સિક્રેટ છે અને આપણે જઈ રહ્યા છીએ જેતપુરના નવા મોલમાં. મીર શેનો પ્રોગ્રામ છે કે તો ખરા એટલે મને ખબર પડે. નહીં, નથી કહેવાનું. વરસાદ થયા પછી રસ્તો કેવો થઈ ગયો છે? હાવ ખાડા ખબડા જ છે. હા મારો દાંત પડી ગયો જો. હા ભલે પડી ગયો હો. મારે પડી ગયા. મેં કોઈ દી તને કીધું કે મારો દાંત પડી ગયો? નહીં નવાઈનો દાંત એટલે છે તો કીધું છે કીધા કીધ થઈ છે. તું નાનો હતો ને ત્યારે તને દુખતા ને તો ત્યારે તું ઈ જ કરતો. શું બોલતા હતા? ચાલો ચાલો મિત્રો સાઈડ આપો. તો બાર ડોકું કાઢીને કેવું પડે? તો માર ખાવા મળે. મારે પણ ઈ બે છે આપણે કેટલાય છે ઈ લે. આખી ગાડી ભરી. હાલો મિત્રો, તો આપણા પ્રોગ્રામનું કટિંગ થવા માંડ્યું છે. હું મમ્મીની મદદ કરાવું છું, એને બધું કટિંગ કરાવવા લાગુ છું. આ જો તમને ખ્યાલ આવે છે શેનો પ્રોગ્રામ છે? એટલું બધું જોઈને ખબર પડી જાય ને શેનો પ્રોગ્રામ છે. પાછા રોટલાય બતાવો છો. તો મિત્રો જોઈ શકો છો અમે કેટલી બધી શોપિંગ કરીને આવ્યા છીએ. મમ્મી બિચારી થેલામાંથી કાઢી થાકી ગઈ. આપણે શું શું લઈ આવ્યા છીએ આજે ઈ તમને બતાવી દઉં. આ છે પાસ્તા અને પિઝા રેડ સોસ, અને આ છે મારું ફેવરિટ વેજ મેયોનીઝ, અને મિત્રો આ છે અમૂલનું મોઝરેલા ચીઝ. તમને ખબર છે ને આનો ઉપયોગ આપણે શાના માટે કરવાના છીએ? તો હવે વારો છે આપણા ટમેટા કેચઅપનો. આ છે ટમેટો કેચઅપ. આ છે શેઝવાન પિઝા ચટણી, જેનો ઉપયોગ આપણે પિઝામાં કરવાના છીએ. ગયા વખતે પણ કર્યો હતો. દીદી આ શું છે? ઈ પેપ્સિકમ છે. આગળ હું ને મમ્મી કટિંગ કરવા બેહવાના છીએ. આ છે આપણી ડુંગળી, આ છે આપણું ટમેટું. તો જોઈ શકો છો મેં કટિંગ કરવાનું ચાલુ પણ કરી દીધું છે. થારી ભરીને કટિંગ કર્યું છે. મને એટલા જ ખવડાવશે ને? ના ના હો, તને એટલા બધા નહીં મળે, બીજા પાછળ બાકી છે. તો મમ્મીએ દીદીએ ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે. તો હવે પેપ્સિકમ કાપવાનું ચાલુ કરી દીધું છે. મમ્મી બાજુમાં પાસ્તાય પડ્યા, તું પાસ્તાય બનાવી દીધો. ના રે ના, એવી કેવી નવરાઈ હતી? હું પાસ્તાય બનાવું, પીઝા બનાવું, મારે ફ્રી ન થવું હોય? આમ જોતો નથી આ કેટલું કટિંગ કર્યું, આટલું દીદીએ ટમેટાનું કટિંગ કર્યું, આટલું પછી આ મરચાનું કટિંગ કર્યું. અમે થાકી ગયા હી કટિંગ કરી કરીને. હજી અમારે ડુંગળી સુધારવાની બાકી છે. ડુંગળીના કટિંગમાં તો તને બેસાડવો છે એટલે તને ખબર પડે ને કેમ પીઝા ખવાય એમ. આખું બરે તો ખબર પડે ને. જો આ મરચા જેવું જ મીરનું મોઢું છે. આ છે ડુંગળી સુધારવાની નવી ટ્રીક. આમ જો માથા ઉપર ફોતરું મૂકીને તો આહુણા નો આવે. એ આંખ નો બરે. તો ફાઇનલી આપણું બધું જ કટિંગ થઈ ગયું છે. તો સાથે સાથે તમે મમ્મીની હાલત જોઈ શકો છો. ડુંગળી સુધારીને મમ્મીને આખું થઈ ગયું લાલ લાલ.